રામાયણની અંદર શબરી ના આશ્રમની આજુબાજુના વૃક્ષો રામ રામ કરતા હતા. એ કેટલો મંત્રનો જાપ થયો છે. જનાબાઈના છાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા. આ ભક્તિનો પ્રભાવ છે. વૃક્ષો અને સંતો બે પરોપકારી છે. સુખદેવજી તો પરમ સંત છે, વ્યાસ મુનિ પણ સંત છે. ઝાડ જેવો સ્વભાવ છે. ઝાડમાં શું હોય કે ઝાડમાં પોતે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એના આત્મા રે. ઝાડમાં પોતે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી આત્મા ગુજરાતમાં પહેલા નંબરમાં વાલ વિજય વાઘેલા. નદીઓ પાણી એના નથી એક પીતી, નદીઓ પાણી એના વેદી નથી પીતી, ભર્યો પહેરે નહીં એ મોતીડાની માળા રે, ઉપકારી ઝાડમાં પોતે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી ઝાડે કીધું, હે વ્યાસ મુનિ ક્યાં જાઓ છો? આટલા બધા દુખી છો? વ્યાસ મુનિ તમારો એક દીકરો ઘર છોડીને જાય એમાં આટલો બધો શોખ શું કરવાનો? અમારા જેવા મજબૂત બનો. માણસ આવે છે, અમને પથ્થર મારે છે, અમારા દીકરા એટલે ફળ ઉપાડીને લઈ જાય છે, અમને કેટલું દુઃખ થતું હશે. પણ અમને એમાં એક સુખ છુપાયેલું છે અમારું. અમે જાણીએ છીએ કે અમારા દીકરા એટલે ફળને ઘરે લઈ જઈ ચપ્પા વડે કટકા કરી નાખશે. પણ ચપ્પા વડે કટકા કર્યા પછી ઠાકર ધણીની આગળ ધરાવી દેશે, ભગવાનનો પ્રસાદ બની જશે અને કેટલાય માણસો હાથમાં મૂકી અને મોઢામાં મૂકે ત્યારે એ તૃપ્તિનો આનંદ, એની તૃપ્તિનો આનંદ અમને કેટલો થાય. એમ વ્યાસજી તમારો દીકરો સમાજ માટે છે. એ માણસ માટે કામમાં આવ્યો છે. એમના જ્ઞાનથી કેટલાયના અજ્ઞાનના અંધારા દૂર થવાના છે. મનને શાંતિ આપનાર છે. સુખદેવજી મુનિ છે. મુનિ એટલે મનન કરે એ મુનિ, જે નિરંતર બ્રહ્મનું ચિંતન કરે છે. સંતો સરિતા જેવા છે. એક જગ્યાએ ઉભા નદી કોઈ ઊભી જ ના રહે, એ ચાલતી જોઈએ. એમ સંતો પણ ચાલતા રહે છે. નદી જેમ માણસના શરીરના મેલને ધોવે છે, એમ સંતો છે એ સંસારીના મનના મેલને ધોવે છે. અને એટલા માટે રામાયણની અંદર સૌથી પહેલી વંદના સંતોની છે. સંતો કેવા છે? તુલસીદાસજીએ લખ્યું, મુદ મંગલમય સંત સમાજુ, સંત સમાજુ જો જગ જંગમાં તીર્થ રાજુ. મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમાં
જવું પડે છે. એમાં શરીર સારું હોય તો જવાય, પૈસા પાસે હોય તો જવાય, અને ત્યાં જઈને શરીરનો મેલ દૂર કરે છે. પણ આ પ્રયાગ, સંતોનો પ્રયાગ આપણા ઘરે સામેથી આવે છે. સ્વભાવ કેવો? સંત સપૂત અને તુમડા ત્રણનો એક સ્વભાવ, એ તારે પણ ડુબાડે નહીં, એનો તારવા માથે. મુનિ જે સતત બ્રહ્મનું ચિંતન કરે એ મુનિ છે. જેને સંસાર શું છે એની જ ખબર નથી. બ્રહ્મના ચિંતનમાં સંસાર અને દેહ ભાન બંને ભર્યા છે. સ્ત્રી અને પુરુષનો ભેદ પણ એમને ખબર નથી. સંસારથી થાકી કંટાળી જાય ને વૈરાગ્ય આવે તો એ વૈરાગ્ય ટકે નહીં. પણ બ્રહ્મના ચિંતનમાંથી જે વૈરાગ્ય આવે એ વૈરાગી સાચો વૈરાગી છે. મરતા પહેલા માણસે ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો પોતાની બુદ્ધિનો ઉપયોગ ભગવાન માટે કરવો. સ્વર્ગમાં દેવોને શાંતિ નથી, કારણ વારંવાર યુદ્ધ થાય છે. કારણ સ્વર્ગ ભોગ ભૂમિ છે. એક વાત યાદ રાખવી, સંતો કહે છે અતિશય સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. દુઃખ તો ત્યાં આવે છે. સુખદેવજી મહારાજ ભગવાન શિવના અવતાર છે. વૃક્ષે સુંદર ઉપદેશ આપ્યો છે. ભારત વર્ષમાં 7 અરણ્ય છે. નૈમિષારણ્ય છે પહેલું, ધર્મારણ્ય, ચંપારણ્ય, બૃહદારણ્ય, કામકારણ્ય, દંડકારણ્ય, બદિકારણ્ય, જ્યાં આપણે બેઠા છીએ. નૈમિષારણ્ય છે અયોધ્યાની પાસે છે, જે આપણે કથા કરી. એકવાર ઋષિઓએ બ્રહ્માજીને કહ્યું, અમને ભક્તિમાં સાથ આપે એવી ભૂમિ બતાવો જ્યાં મન સ્થિર થાય, ભગવાનનું ચિંતન થાય. બ્રહ્માજીએ ઋષિઓને એક મનોમય ચક્ર આપ્યું છે. કહ્યું કે આ ચક્ર જ્યાં જઈને સ્થિર થાય ત્યાં તમે ભગવાનનું નામ લો. બધા ઋષિઓ એ મનોમય ચક્રની પાછળ ગયા છે અને એ નૈમિષારણ્યમાં સ્થિર થયું. મનોમય ચક્ર એટલે મન જ્યાં સ્થિર થાય અને વિટંબણા રૂપી આરાઓ ત્યાં તૂટી જાય, ખંડિત થઈ જાય, એ જગ્યાએ ભક્તિ કરવી. ત્યારે તો ભક્તિ શું કરે છે ખબર નથી પડતી. ગામમાં નીકળે ત્યારે હાથમાં માળા લઈ નીકળે અને ઘરમાં જાય ત્યારે પહેરીને અંદર કરીને જતો રહે, દેખાય ના જોઈએ. અરણ્ય છે જ્યાં નિરવ શાંતિ હોય એવી જગ્યા, જ્યાં લડાઈ ઝઘડા ન હોય. નિમિષ એટલે ક્ષણનો ત્રીજો ભાગ. જ્યાં એક યજમાન હોય એને યજ્ઞ કહેવાય, પણ એનું ફળ એકને મળે. જ્યાં વધારે યજમાન હોય તો એને સત્ર કહેવાય, જેનું ફળ બધાને મળે છે. એટલે આ કથા સત્ર છે, એ ફળ બધાને મળે. જેની ફળમાં વિષમતા છે એ યજ્ઞ કરે અને ફળ મળે, અહીંયા બધાને મળે. જેના ફળમાં સમતા છે એ સત્ર છે. ઋષિ મુનિઓ બધા ભેગા થયા, સુજી મહારાજ પધાર્યા. સનોક મુનિએ તેમનું સ્વાગત કરીને આસન પર બેસાડ્યા અને પછી હાથ જોડીને કહ્યું, પ્રભુ કોઈ એવું તત્વ અમને બતાવો જેથી કરીને જ્ઞાન અને ભક્તિ વધે, વૈરાગ્ય જાગે અને કૃષ્ણના દર્શન થાય. ભગવાન દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. દ્રશ્ય ગમે ત્યારે બતાવી જાય, દ્રષ્ટા સર્વના છે. ભક્તિની શક્તિ ભગવાનને દ્રશ્ય બનાવે છે. વિશાલા ક્ષેત્ર એટલે બદ્રિકાશ્રમ. આ જગ્યા ઉપર નારદજી આવ્યા, જ્યાં સનત, સનંદન, સનાતન અને સનત કુમારે એમનું સ્વાગત કર્યું. પછી નારદજીએ કહ્યું, નારદજીને એવું પૂછ્યું ચારે કુમારોએ કે આપ દુઃખી કેમ છો? આટલા બધા મોઢા ઉપર દુઃખ હોય, ચિંતા હોય. નારદજી કહ્યું, એકલો દુઃખી નથી, આખો દેશ દુઃખી છે. હું વૃંદાવનમાં ગયો, ત્યાં 2 પુરુષોને મેં મૂર્છામાં પડેલા જોયા. એમની પાસે એક સ્ત્રીને રડતી જોઈ. હું એને મદદ કરવાની ભાવનાથી ત્યાં ગયો. મેં એને પૂછ્યું, તમે કોણ છો? તો સ્ત્રીએ મને એવું કહ્યું કે આપના દર્શનથી મને શાંતિ થઈ છે, હવે આપ ઉભા રહો, હું બધું વૃત્તાંત કહું છું. ભોગો સાધુ ક્ષણતિષ્ઠ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. મત ચિંતા મળે નાશરમ, મારી ચિંતાનો નાશ કરો.
દર્શનમ તવ લોકસ્ય સર્વથા ધર્મમ પરમ. એ સાધુ એક ક્ષણ માટે રોકાઈ જાઓ. હું આપના દર્શનથી મારા દુઃખને ભૂલી ગઈ છું, મારી ચિંતા દૂર થઈ ગઈ છે. નારદજીએ પૂછ્યું, હવે કહો આપ કોણ છો? પેલી સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો, હું ભક્તિ છું. ઉત્પન્ના દ્રગડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત્તમ ચિન મહારાષ્ટ્રે અને ગુર્જરે જીર્ણતામ ગતા. દક્ષિણની અંદર ભક્તિનો જન્મ થયો છે. આચાર્યો બધા સાઉથમાં છે. શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, મહાપ્રભુજી, આ બધા આચાર્યો સાઉથમાં થયા છે. દક્ષિણ એ ભક્તિનું જન્મસ્થાન છે. એ ભક્તિને પુષ્ટિ મળી કર્ણાટકમાં. આપણે સાઉથમાં જાઓ, કર્ણાટક બાજુ ના કપાળમાં ત્રિપુટ છે, બહેનોના કપાળમાં. આપણે ત્રિયુગી નારાયણના દર્શન માટે ગયા હતા. ત્યાં સાઉથની બહેનોનું એક ગ્રુપ હતું. આપણે બધા જોયું છે કેવું લયબદ્ધ એના સ્તોત્ર ગાન બધા. દક્ષિણની વાત મૂકી છે. પછી કહ્યું મહારાષ્ટ્રમાં આવીને મારી દશા બગડી. મહારાષ્ટ્રમાં મને બહુ માન મળ્યું. મહારાષ્ટ્રનો પણ જુઓ ગણપતિનો ઉત્સવ કેવું, આપણે દેખા દેખીમાં આવીએ. ગુજરાતમાં તો હોતો જ નહીં. ગણપતિ મહારાષ્ટ્રની અંદર મને માન મળ્યું અને પછી મારી દશા બગડી, કારણ કે હું ગુજરાતમાં ગઈ. ગુજરાતમાં દંભ બહુ, દંભીઓને પૂજનારો દેશ ગુજરાત. કોઈ પણ માણસ ચાલી જાય. મિર્ચી બાબા ચાલી ગયો. ખબર તમને મિર્ચી બાબા તો? હું વગર મંત્રે કોઈ પણ તમને શરીરને અડું નહીં, તમારો દુખાવો બંધ થઈ જાય. આ મહાત્મા એવા આયા. રૂપિયો નતો. ગાંધીનગરમાં તો 2-4 નું 22 લાખ નો ટિકિટ દીધું. મહાત્મા બની ગયો, મહામંડળ. 25 લાખ રૂપિયા ભરો એટલે મહામંડલેશ્વર બને. મહામંડલેશ્વર બની ગયા. પછી દિગ્વિજય પાસે પહોંચી ગયા. હું યજ્ઞ કરું, મિર્ચી યજ્ઞ ને દિગ્વિજય જીતી જ જાય. અને ના જીતો તો પછી હું સમાધિ લઈ લઉં છું, મારી જાતને સળગાવી મારું. ના જીત્યા શું કર્યું? કેમ કે તમને ઠેકો આપ્યો છે મને બધું પૂછવાનું. કોઈ પત્રકાર જાય તો આવું બોલે. એટલે આવા માણસો પણ ગુજરાતની અંદર પૂજાઈ ગયા. 4-4, 5-5 ખૂન કરીને બાપુ પોતાની જાતને કહેવડાવનારા ઘણા બધા છે, હજુ પણ છે. આપણે ચેત્યો તો સારું. ભક્તિ છિન્ન ભિન્ન થઈ, જીવન ભોગ પ્રધાન બન્યું. ભક્તિએ કહ્યું, આ મારા 2 પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. મૂર્છામાં પડ્યા છે, સૂઈ ગયા છે. નારદજીએ 2-3 વાર એમને ઉઠાડવાની કોશિશ કરી, પણ જાગીને પાછા સૂઈ ગયા. નારદે સંત કુમારને કહ્યું કે આપ કોઈ એવો રસ્તો બતાવો જેથી કરીને જ્ઞાન, વૈરાગ અને ભક્તિ ત્રણે પુષ્ટ થાય. સંત કુમારે કહ્યું કે આપ ભાગવતની કથા કરો. નારદજીએ ભગવાનની કથા કરી. એના પ્રભાવથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ચૈતન્યવાન થયા અને યુવાન થયા છે. શ્રીમદ ભાગવતની કથા સાંભળવી અને કરવી એ પુણ્યો કેટલાય કર્યા હોય ત્યારે થાય છે. ભાગવતની કથા સાંભળવાથી દુરાચારી, ક્રોધી, કામી, કુટિલ, વિશ્વાસઘાત કરનારો, બ્રહ્મ હત્યા કરનારો, ચોરી કરનારો, ક્રૂર, નિર્દયી, જુગાર રમનારો માણસ બેવિચાર હોય તો પણ એનો ઉદ્ધાર કરી નાખે છે. અને આ વાતને સમજવા માટે મહાત્મ્ય પ્રકરણની અંદર એક દ્રષ્ટાંત આપ્યું છે. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ. તમે જોજો તમામ ગ્રંથોની અંદર બ્રાહ્મણને જ ઉપમા આપેલી છે. બ્રાહ્મણના જ દાખલા બેહાડ્યા છે. એ બ્રાહ્મણોની જો આ દશા થતી હોય તમારી કેટલી થશે એ વિચારવા માટે. એને ધુંધુની નામની પત્ની છે. બધી વાતે સુખી છે, પણ એક દીકરો નથી. એનો રંજ આત્મદેવને છે. દુઃખથી, આ એક વાતના દુઃખથી કંટાળીને એ આત્મહત્યા કરવા માટે જંગલમાં ગયો. એ આત્મહત્યા કરવા ગયો ત્યાં એક સંત આવ્યા અને કહ્યું, શું કરે છે? મરવું છે? આત્મહત્યા કરવી છે? એ તો મોટું પાપ છે. તારું નામ શું? કહ્યું આત્મદેવ.
ભલા માણસ તારું નામ આત્મદેવ અને કરે છે આત્મહત્યા, પાછો બ્રાહ્મણ છે, શું તકલીફ શું છે તને? આ સંતનો સ્વભાવ. મારે બધી વાતનું સુખ છે, પણ એક પુત્ર નથી. પુત્ર થાય એવું કરો અને ખાતરી આપતા હોય તો જીવી જાવ, બાકી મરી જાવ પાકું. સંતે કહ્યું, બેસ, તારા નસીબમાં પુત્ર છે જ નહીં. આત્મદેવે કહ્યું, ગમે તે કરો પણ મારે ત્યાં પુત્ર થાય એવું કરો. જીદ પકડી. પછી આત્મદેવને એ સંતે એક ફળ આપ્યું. કહ્યું, તારી પત્નીને આ ફળ ખવડાવી દેજે, એ પ્રસાદના પ્રભાવે તારી પત્નીને પુત્ર થશે. આત્મદેવ પ્રસન્ન થઈને ઘરે આવ્યો. આ પુત્ર નથી એનું દુઃખ પુરુષને છે, પણ આ ધુંધુલીને પુત્ર નથી એનું કોઈ દુઃખ જ નથી. આત્મદેવ પ્રસન્ન થઈને ઘરે આવ્યો અને ધુંધલીને કહ્યું કે આ ફળ તું ખાઈ જજે, આ ફળ ખાઈશ તો તારે પુત્ર થશે. ધુંધુલી વિચારે કે પુત્ર થાય તો મારું રૂપ ઓસરી જાય, અને બહેનોનું શરીર તો બહુ વાળું હોય, ખાવામાં જેટલો સમય ન જાય એટલો લપેડા કરવામાં જાય. ધુંધલી વિચાર કરે છે શું કરું, ફળ તો લઈ લીધું. એની બેનપણીને કહ્યું કે કરવું શું, મારે પુત્ર નથી જોઈતો, ના ફળ ખાવ તો મને પુત્ર થાય. તો એ ફળ એની બેનપણીને, અરે એ ફળ છે ગાયને આપી દીધું. એની બેનપણીએ કહ્યું, તું ચિંતા ના કર, હું ગર્ભવતી છું. થોડા દિવસે ગમે તેવા નાટક કરી લેજે અને કહી દેજે હું પણ ગર્ભવતી છું, મારો પુત્ર થશે, તને આપી દઈશ. ધુંધુલીને પુત્રનો જન્મ થયો, જેનું નામ ધુંધુકારી પડ્યું. અને ગાયને જે પુત્ર થયો, વાછરડી, એનું નામ ગોકર્ણ રાખ્યું. માણસ શરીર જેવું છે, કાન ગાય જેવું છે, નામ ગોકર્ણ છે. આત્મદેવ એટલે આત્મા અને ધુંધુલી એટલે દ્વિધામાં પડેલી બુદ્ધિ. ધુંધુકારી વેદાભ્યાસ નથી કરતો, વ્યભિચારી છે, ચોરી છે, જુગાર, દારૂ, બધું જેટલા અપલક્ષણો હતા એ બધા એનામાં હતા. કોઈ એનું સુગંધ લેવા માટે તૈયાર નહીં. રસ્તામાં આવી જાય તો આડા ફરી જાય. બે પ્રકારના માણસો છે આપણે ત્યાં. એક મળતા સુખ ઉપજે અને એક મળતા દુઃખ થાય. એક વિદેશ ગયો ના વિસરે, બીજો પાડોશભાઈ ના પોહાય. અહીંયા બે બાપજી છે, ભાગવતની કથા શરૂ થઈ ગઈ છે. ઉભો થાય, ઉભો થાય, તારા ભલા કરે. આ બધે આ નાનો હતો ને ત્યારથી કથાની અંદર કથામાં જ ગાય છે. હવે તારી વાત. પણ નાનપણથી તમાકુ ખાય છે, હજુ સુધી છૂટ્યું નથી. આજે સવારે જ્યારે એને તમાકુ બનાવી ત્યારે મેં કીધું તું તો આ કથામાં છે, આમાં કેન્સર થાય, તું તો મરે કાઈ વાંધો નહીં, પણ પાછા ના મરી જાય. એટલે આ કથાની અંદર બધાની સાક્ષીમાં, ભગવાન બદ્રી વિશાલની સાક્ષીમાં, સંતોની સાક્ષીમાં, આ બધાની વચ્ચે તારે આજથી પ્રતિજ્ઞા કરવાની છે કે કોઈ પણ જાતનું વ્યસન નહીં કરવું. તાળી પાડી બધાઈ લો. એક તો સુધર્યો, મારી 200 કથાની અંદર વગાડ્યા પછી નતો સુધરતો આ ઘર. યસ, પડીકા બધા મૂકી દે. ધુંધુકારીનું મૃત્યુ થયું. પ્રેત અવસ્થાની અંદર ફરવા માંડ્યો. ગોકર્ણજીને જ્યારે ખબર પડી ત્યારે એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન સૂર્યનારાયણની માર્ગદર્શન નીચે એમણે ભાગવતની કથા કરી. 7 ગાંઠોનો વાંસળો બાંધ્યો. 7 દિવસ કથા ચાલી. એક સ્કંદ પૂરો થાય એમાંથી એક ગાંઠ ફાટી ગઈ. છેલ્લે બધી ગાંઠો ફાટી. હું તમને કહું, મારી કથા બહાડા ગમે તેટલા બાંધશો, એક ગાંઠ નહીં ફાટે.
આ ગાંઠો ફાટવી એટલે શું? એ ખરેખર ત્યાં કડાકા બોલીને ગાંઠો ફાટી ગઈ હશે? ના, ગાંઠ ફાટવી એટલે દુર્ગુણોનો નાશ થવો. ભગવાન દરેક ઠેકાણે છે. નક્કી કરો સ્પર્શ માણવો છે તો ભગવાનના ચરણ અથવા ગુરુના ચરણ. રૂપ માણવું છે તો ભગવાન શ્રી કૃષ્ણનું. રસ ચાખવો છે તો ભગવાન આગળ ધરાવેલા નૈવેદ્યનો રસ ચાખવો છે. ગંધ લેવી છે તો તુલસી દળ નહીં, મારે ગંધ લેવી છે એવું નક્કી કરો. સનાતન ધર્મ કહે છે ભગવાનના દર્શન ધરતીમાં કરો, ભગવાનના દર્શન જળમાં કરો, ભગવાનના દર્શન તેજમાં કરો, ભગવાનના દર્શન વાયુમાં કરો. માણસ ભોગ નથી ભોગવતો, ભોગ માણસને ભોગવી જાય છે. એટલે વૈરાગ્ય શતકમાં ભરપૂર એ લખ્યું છે ભોગો ન ભુક્તા વયમેવ ભુક્તા, કાલો ન યાતો વયમેવ યાતા, તપો ન તપ્તમ વયમેવ તપ્તા, તૃષ્ણામ ન જીર્ણામ ન વયમેવ જીર્ણામ. વ્યસની વ્યક્તિ પોતે પોતાનું નુકસાન કરે છે, ઘરનું પણ કરે છે. વ્યસની વ્યક્તિ નિર્બળ હોય છે. ધુંધુકારી તો પ્રેત અવસ્થામાં રખડવા માંડ્યો. એની પાછળ ભાગવત થયું. 7 ગાંઠો ફાટવી એટલે જીવનમાં પ્રવેશેલા 7 દુર્ગુણો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અવિદ્યા, આ નાશ પામે. એને 7 ગાંઠો ફાટી ગઈ. ધુંધુકારીનો મોક્ષ થયો, એને લેવા વિમાન આવ્યું. કથા બધા સાંભળે છે પણ વિમાન એકે માટે આવતું નથી. અને આવે તો જાય પણ. કથા સાંભળે ને વિમાન લેવા આવે પણ જો હાચુકનું વિમાન આવી જાય તો એમાં બેસે કોણ? તૈયાર જ છીએ. 8માં 2 બંધ સુતાઈ આવીએ છીએ, ક્યાંક તો ઉકેલો થાય. मरने से सब जग डरा मेरो मन आनंद, कब मरी हो कब भेटी हो पूर्ण परमानंद. આયા છે જવાનું નક્કી પાકું જ છે. પછી પથરો પડે ને મરવું પડે. ઘરમાં હોય તો એમને લોકો જાજરૂપ નથી પડી જતા. એટેક આવે ક્યાં ટફ થઈ જાય ખબર ના પડે. તમે તાલી પાડવા માટે હાથ ઊંચો કરો એ ફરી પાછો બંધાવાનો છે એની ખબર નથી. સાહેબ કાલની ક્યાં ચિંતા કરવાની છે? મોક્ષ એકનો થયો છે. કારણ ધુંધુકારીએ મુમુક્ષુ બનીને કથા સાંભળી છે. કથા સાંભળવા માટે નહીં, આપણે ફોર્મની અંદર લખ્યું કથામાં હાજરી ફરજિયાત છે એટલા માટે નહીં. અમે લખ્યું હતું અને દરેક કથામાં લખાય છે. ભાગવતની કથા કરવા માટે વ્યાસ જે કથા વ્યાસ છે એની પણ ભૂમિકા વ્યાસજી મહારાજે નક્કી કરી છે. વક્તા કેવો હોવો જોઈએ નક્કી તમારું મૂલ્યાંકન તમારે કરવાનું. અહીંયા મહાત્મ્ય પ્રકરણની અંદર ભગવાન વેદવ્યાસે લખ્યું છે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો નિષ્ઠો. વક્તા વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં. વક્તા વૈરાગ્ય ભાવ વાળો હોવો જોઈએ, જતું કરવા વાળો. વક્તા વિશાળ દ્રષ્ટિ વાળો હોવો જોઈએ, સંકુચિત ના ચાલે. વક્તા વ્યાપક હોવો જોઈએ, વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, વક્તા વિવેકી હોવો જોઈએ અને છેલ્લું વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. સાહેબ સનાતન ધર્મને બ્રાહ્મણ સિવાય અન્ય કોમો જે વ્યાસપીઠ ઉપર બેઠી છે એણે સનાતન ધર્મને નુકસાન બહુ મોટું કર્યું છે. સનાતન તો સનાતન છે સાહેબ. પૃથ્વીની શરૂઆતથી જેથી આકાશ પાતાળ નહોતા ને તેથી સનાતન હતો. ભગવાન શિવની સાથે સનાતનની શરૂઆત થઈ છે અને આવત ચંદ્ર દિવાકરો જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી સનાતન ધર્મને આંચ નહીં આવે, ગમે તેટલા માથા પછાડે. વક્તા ધીર ગંભીર હોય, વેદ શાસ્ત્રમાં પારંગત હોય, અઘરામાં અઘરા શાસ્ત્રના સિદ્ધાંતોને સરળતાથી સમજાવી શકતો હોય
દ્રષ્ટાનમાં કુશળ હોય એવો વક્તા જોઈએ. નિષ્પ્રહી વક્તા જ્યારે વ્યાસપીઠ ઉપર આવી જાય ત્યારે કથા સાંભળવાની મજા આવે છે. હમણાં કેટલાય કથાઓથી આપણે ભાગવત જ ચાલી છે. સાંભળનારા એને જ છે, કથા કહેનારો એ જ છે, વગાડવાવાળા એના એ જ છે. આમાં એકાયનાથી કોઈ કંટાળ્યું નથી. અને હું એના એક શબ્દો બોલું છું, તમે એના સાંભળો છો. આમાં કશું આગળ પાછું નથી. છતાંય ભાગવતની કથામાં અહીંયા બેઠેલામાંથી એક પણ માણસને નિરસ નથી લાગતું. કારણ ભક્તિ રસ છે. ભગવાન દ્વારા લખવામાં આવેલો ગ્રંથ છે. વેદવ્યાસ ભગવાન છે અને એની અંદર કૃષ્ણ પરમાત્માના ગુણોનું નિરૂપણ છે. ભાગવત એક પુરાણોમાં તિલક છે. ભાગવત પરમહંસોની સંહિતા છે. જ્ઞાન, ભક્તિ, કર્મ અને વૈરાગ્ય નું ભાગવતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. જેને સાંભળવાથી, વાંચવાથી, કહેવાથી, આચરણમાં મૂકવાથી, વિચારવાથી, ભક્તિથી જીવ મુક્તિ મળે છે. ભાગવતનો રસ 14 બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી પર છે. બીજી કોઈ ઠેકાણે ભાગવતની કથા થતી નથી. પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યનું ચિંતન કર્યું છે. આ ભાગવતની અંદર 18,000 શ્લોક છે. ગાંધીનગરમાં જેઠાલાલ દવે રહેતા, સેક્ટર 4 માં, પ્લોટ નંબર 10-1. 18,000 શ્લોક એ દાદાને મોઢે. અને દાદા એમ કે દાદા દર્શન કરાવો. એટલે કોઈ પણ 18,000 માંથી કોઈ પણ શ્લોક બોલે, આંખો બંધ હોય, અડધું જ્યાં સુધી થાય ત્યાં તો આંખમાંથી પાણી નીકળવા ચાલુ થઈ જાય, બોલવાનું બંધ થઈ જાય. અને અડધો પોણો કલાક સુધી આંખમાંથી પાણી પડ્યા જ કરે. અડધો કલાક પછી બીજું ચરણ આવે તો આવે, નહીં તો આંખો બંધ ખુલે જ નહીં. ક્યારે ખુલે નક્કી. આ ભાગવત સમાધિની ભાષા છે, જેમાં 18,000 શ્લોક છે, 335 અધ્યાય છે, 12 સ્કંદ છે. આ ભાગવત વાંચવાથી, કહેવાથી, સાંભળવાથી મુક્તિ આપે છે. આપણે આજે સવારે કથા ચાલુ કરવી હતી, પણ થઈ ના શકી રસ્તાના કારણે. આજે બીજી સેટિંગમાં પણ આપણે મોડા પડ્યા. સમય જેવો હતો કે મોડું પડવું જ જોઈએ. બધાની પરીક્ષા પણ એ બાને ભગવાને કરી જ લીધી છે. કોઈએ ભૂખની બૂમ નથી પાડી. ગઈકાલે ચાલતા ચાલતા રસોડું બિચારો ક્યાં કરે, સાંજે 6 વાગે જમવાના ભેગા થયા. છતાંય પ્રેમથી બધાએ જમી લીધું. અહીંયા કથાનો સમય પણ આપણે વિચારવો પડે. મહાત્મા પ્રકરણને અહીંયા આપણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને આગળની થોડીક ચર્ચા કરી. આપણી પાસે હવે સમય એક બેઠક તો ગઈ, પણ એ બેઠક મેં ત્યાં પણ કીધું હતું, હરિદ્વારમાં પણ કીધું હતું કે કથાને હું છોડીશ નહીં. એટલે કોઈ પણ એક દિવસે 3 બેઠકો કરી દઈશું, અથવા કાલે રાત્રે આપણે કૃષ્ણ જન્મ કરી દઈએ, ચોથી બેઠક થઈ જાય. તો એ રીતે કથા આગળ ચાલે. જવા માટે થોડી રસ્તો કે કોઈ કહે છે કે ચાલુ થઈ ગયો, કોઈ કે બંધ છે. સાચું શું આવે છે ખબર નથી, પણ જો ચાલુ થઈ ગયો હોય તો આપણે 16 તારીખ 17 તારીખ સવારે જ નીકળીશું. પણ જો ના ચાલુ થયો તો આપણે 18મી તારીખનો ચિંતા કરવાની છે. તો 16 તારીખ સાંજે 4 વાગે નીકળીને પીપળકોટીમાં ફરી પાછો રાત રોકાણ કરવું પડે અને બીજે દિવસે આપણે પહોંચી 18મી તારીખે સવારે પહોંચી જઈએ, 17 તારીખે પહોંચી જઈએ, એવું કરવું પડે. વિચાર કરીએ છીએ શું કરીએ, પણ કથા આવતીકાલે આપણે 3 ટાઈમ કરીએ છીએ. જમવામાં જે આપ્યું તમે જમી લીધું છે, સમય પ્રમાણે જે થયું એ થયું છે. કોઈ પણ જાતનું કોઈ કકરાટ નથી. કારણ કે એ છોકરો પણ એટલું જ પ્રેમથી અને દિલથી ખવડાવે છે. તો હવે પછીની આપણી જે બેઠકો છે એ ઝડપથી ચાલશે. કદાચ બેઠકમાં સમય પણ લાંબો થઈ જશે. આજે પણ આપણે 7:30 સુધી ચાલીએ છીએ. ચાલીએ? થાકેલા છો એટલે પૂછું છું, નહીં તો પૂછતું જ નથી. કાલના થાકેલા છે. કેટલા કથા સાંભળી આજની તારીખમાં? એક બે ને બાદ 2 જણ કહો તો જે બોલ્યા ત્યાં કાલ માટે રાખો. બધાની સામે આપણે 2 જણ રેવાય, બહુ મતે ઠરાવ પાસ થાય.
ભાગવતમાં ચોથા દિવસે કૃષ્ણનો જન્મ આવ્યો છે એટલે આપણે ચોથી બેઠક થઈ. એક બેઠકનો એક દિવસ કરીએ છીએ. આ કથાની અંદર ધીરુભાઈ વાઘેલા આયા નથી, પણ એમણે એક દિવસના નાસ્તાનો ખર્ચ મોકલી આપ્યો છે 3000 સવારના નાસ્તાનો. આપણી સાથે નથી. દરેક કથામાં હોય છે એમ તો મારા આ વખતે અનિવાર્ય સંજોગો છે, મારાથી નહીં અપાય, પણ મારા તરફથી આટલી સેવા કરી છે. હરિભાઈ ચૌધરી તરફથી પણ એક દિવસનો નાસ્તો છે. જેને જે સેવા કરવી હોય કરજો. વ્યાસપીઠ ઉપરથી કશું મંગાવવાનું નથી. જેમને જ્યાં અનુકૂળ લાગે ત્યાં કરવાનું છે. વોટ્સએપ ઉપર બધી માહિતી મેં મોકલી દીધી છે. એટલે આરતીનો લાભ લેવો હોય તો લઈ શકો, યજમાન બનવું હોય તો બની શકો દૈનિક. તમને જે ઈચ્છા પડે, કારણ કે આ દેવભૂમિમાં ફરી પાછું અવાય કે ના અવાય, એટલે જેટલું થાય એટલું આપણે કરશું. પિતૃ તર્પણ અને પિતૃ પિંડદાન એ કરવાનું ભૂલાય નહીં. જે પોથીવાળા છે એ તો કરવાના જ છે, પણ અહીંયા જેટલા પણ બેઠા છે